વિષ્ણવે પ્રભ વિષ્ણવે, ભગવાનનું નામ વિષ્ણુ નથી, વિષ્ણુ છે. ઉચ્ચાર શુદ્ધ હોવો બહુ જ જરૂરી છે. મારા પરમ પૂજ્ય ગુરુદેવ એવું કહે કે જ્યારે આપણે ભગવાનનું નામ કે કોઈ પણ કથા સંકીર્તન કે જાપ કે સાધના કરતા હોઈએ ત્યારે મંત્ર કે ભગવાનનું નામ શુદ્ધિ સાથે લેવું બહુ જરૂરી છે. કારણ જો આપણે કોઈ વસ્તુ પ્રભુ પાસેથી બદલામાં ઈચ્છતા હોઈએ ત્યારે. એ તો આપણા મનમાં એવું થાય કે ભાઈ વાલિયા લૂંટારાએ ક્યાં લીધું હતું, હું તો ઊંધું બોલતો હતો, મરા મરા બોલતો હતો, છતાં પ્રભુની કૃપા થઈ. પણ વાલિયા લૂંટારાને નારદ મુનિએ જે સંવાદમાં હરિનામ જપવા માટે કહ્યું ત્યારે નારદ મુનિએ એને એ નહોતું કહ્યું કે તું કંઈક પ્રાપ્ત કરવા માટે કર, આત્મકલ્યાણ માટે. બસ તારે પ્રભુ નામ લેવાનું છે, આપોઆપ તારું કલ્યાણ થશે. તો કોઈ વસ્તુની પ્રાપ્તિ માટે જ્યારે કરવામાં આવે ત્યારે તમામ પ્રકારના નીતિ નિયમો નિભાવવા જરૂરી હોય. પછી મુહૂર્ત જોવાનું વાત હોય કે પછી સાધન સામગ્રીની શુદ્ધતાની વાત હોય, કંઈ ચલાવી ન લઈ શકાય, એ જ રીતે શુદ્ધ ઉચ્ચાર પણ આવશ્યક છે.